हो નથી જવું મારે મંદિર આશ્રમ કે જાત્રા કરવા નથી જવું મારે મંદિર આશ્રમ કે જાત્રા કરવા કારણ કે મારા ઘરમાં રહેલા મારા માતા પિતા જ મારા ભગવાન છે કારણ કે મારા ઘરમાં રહેલા મારા માતા પિતા જ મારા ભગવાન છે તો આજે હું ઠુમ્મર દર્શિતા માતા પિતા વિશે કહેવા આવી છું અહીં ઉપસ્થિત તમામ લોકોને મારા નમસ્કાર જય શ્રી કૃષ્ણ આ દુનિયામાં બે સાચા જ્યોતિ છે મનની વાત સમજી જતી માતા અને ભવિષ્યને ઓળખી જતા પિતા ભગવાન તરફથી આપણે મળેલી કિંમતી ભેટને માતા પિતા આપણે માતા પિતાનું સન્માન કરવું જોઈએ માતા પિતાની કોઈ કિંમત આપી શકાતી નથી ભગવાન પછી માતા પિતાને બીજું સ્થાન આપવામાં આવે છે માતા પિતાનો પ્રેમ શરત વગરનો હોય છે અને તેની ઉપસ્થિતિ ભાગ્યશાળી વ્યક્તિના રૂપમાં મહેસૂસ કરાય માતા પિતા જ આપણે આ દુનિયામાં લાવે છે ભગવાન પછી માતા પિતાને બીજું સ્થાન આપવામાં આવે છે આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ તેમની નજરમાં બાળક જ રહીએ છીએ તેઓ પોતાની આખી જિંદગી પોતાના બાળક પાછળ ખર્ચી દે છે आजकल जो है तो माँ बाप की जिंदगी गुजर जाती है आजकल जो है तो माँ बाप की जिंदगी गुजरती है बच्चों की जिंदगी बनाने में और बच्चे बड़े होकर कहते हैं माय वाइफ इज माय लाइफ हजू पण समय છે આપણે માતા પિતાને સમય આપીએ હસતા રહે અસ્તુ જય હિન્દ